નમસ્કાર, આપનું સ્વાગત છે મનોરંજન.com માં। ગુજરાતી અનલિમિટેડ એન્ટરટેનમેન્ટ આપનું શરૂ છે। તો આજે મુલાકાત કરીશું ગુજરાતી નાટ્ય જગતમાં પોતાનું જીવન સમર્પિત કરનાર વિરલ વ્યક્તિત્વની અને એક ફિલ્મ ટેકનિશિયન એટલે કે એડિટર સાથે પણ મુલાકાત કરીશું। તમને મજા આવશે કે ફિલ્મ કઈ રીતે બની છે, થોડું પાર્ટ ઓફ ફિલ્મ મેકિંગ પણ જાણીશું। તો હવે મળીએ શ્રી નહીં નામ નહીં કહું, આવો સાથે મળી લઈએ। જેઓ નાટ્ય નિર્માણની પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા રહ્યા છે, આમ કહીએ તો જીવન પર્યંત જેમણે નાટ્ય નિર્માણનું કાર્ય કર્યું છે તેવું અદ્ભુત વ્યક્તિત્વ શ્રી સોમેશ્વર ગોહિલ સાહેબ આજે આપણી સાથે છે। નમસ્કાર સર। નમસ્કાર નમસ્કાર। ગોહિલ સાહેબ, જો એક શબ્દ બોલીએ કે સોમેશ્વર ગોહિલ એટલે ઓટોમેટિક આપોઆપ નાટક યાદ આવે। પણ સર, મને અત્યારે એવી ઈચ્છા થાય છે કે આપ નાટક કરો જ છો, પરંતુ સોમેશ્વર ગોહિલ સાહેબ છે એ નાટકને ક્યારે સ્પર્શ્યા હશે, એમને નાટકને ક્યારે ઓળખ થઈ? એકચ્યુઅલી તો હું બહુ નાનો 15 વર્ષનો હતો ત્યારથી નાટકની શરૂઆત થઈ હતી। ગુજરાત કલ્યાણ કેન્દ્રો એ પ્રમાણેની એક પ્રવૃત્તિ ચાલતી ગુજરાત સરકાર દ્વારા। એ કલ્યાણ કેન્દ્રોમાં નાટકોની સ્પર્ધાઓ થતી અને હું માત્ર 15 વર્ષનો હતો 1955માં, ત્યારે એ સ્પર્ધામાં બાળનાટ્ય સ્પર્ધામાં ભાગ લેવાનો મને મોકો મળ્યો। મિથ્યાભિમાન નામનું નાટક કવિશ્રી દલપતરામનું એ ભજવ્યું, એમાં પાંચો રબારીનું પાત્ર ભજવ્યું અને એમાં મને શ્રેષ્ઠ અભિનયનું પારિતોષિક પણ મળ્યું। એટલે ત્યારથી મારા જીવનમાં નાટક કરવાની શરૂઆત થઈ અને એ પછી તો કલ્યાણ કેન્દ્ર માટે જુદા જુદા નાટકો કર્યા, સૈનિક, જુદાઈના ઝેર, અને હા એ 1955 પછી ત્યાં જ એ સ્પર્ધામાં 1964માં પહેલું મારું દિગ્દર્શિત નાટક ઘરનો દીવો, પ્રાગ્ય ડોસાનું લખેલું પહેલું દિગ્દર્શિત નાટક, 1964 એટલે 24 વર્ષની ઉંમરે, ત્યાં 11 નાટકો હતા ફૂલ લેન્થ, એમાં મારું આ નાટક ફર્સ્ટ આવ્યું। નાટક ફર્સ્ટ આવ્યું, બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો અને ઉપરાંત 3 અભિનયના ઇનામો મળ્યા। એટલે એ નાટ્ય પ્રવૃત્તિ જે ફૂલી ફાલી એમ કહું તો ચાલે, અથવા મને પ્રેરણા મળી, મને એક ધક્કો વાગ્યો આમાં આગળ વધવાનો, એ ગુજરાત કલ્યાણ કેન્દ્રો જે ચાલતા એની નાટ્ય સ્પર્ધાઓથી જ મળ્યો અને એનો યશ હું એને આપું છું। અને એ દ્વારા અમદાવાદમાં અને ગુજરાતમાં કેટલાય કલાકારો બહાર આવ્યા છે। એ બધા સિનિયર જે કલાકારો છે મારી ઉંમરના અથવા થોડી નાની ઉંમરના, એ બધા એની જ દેન છે। અને પછી તો હું ગુજરાત કોલેજમાં જોડાયો 1958માં। 58માં ત્યાં જોડાયો, નાટક તો કરતો હતો જ, ત્યાં નાટક કરવાની તક ન મળે એવું થયું। ધીરુભાઈ ઠાકર અમારા ગુજરાતીના પ્રાધ્યાપક હતા, તો કે તમને નાટકમાં નહીં લઈ શકાય, મેં કીધું મારે નાટકમાં ઉતરવું છે। તો એમણે એકાંકી નાટકની સ્પર્ધા યોજી, અમે આવો વિરોધ નોંધાવ્યો એટલે કે તમે બધા નાટક કરો, 4, 5, 7 જેટલા કરવા, એમાં જેનું નાટક સારું હશે આપણે એન્યુઅલ ડેમાં કરીશું। એટલે મેં કીધું કંઈ નહીં, પાસ નહીં થયા તો કંઈ નહીં, નાટક સિલેક્ટ નહીં થયા તો કંઈ નહીં, પણ નાટક તો કરું। ગુજરાત કોલેજમાં આવે તો 58ની સાલમાં, અને પહેલું એકાંકી 58માં કરાવ્યું મેં, અમીચંદ દુર્ગેશ શુક્લનું નાટક। અને એ નાટકની એટલા માટે વાત કરું છું કે એ નાટકમાં એ વખતે મહેશ નરેશકુમાર જે છે ગાયકો, એમાંના મહેશ કુમાર તે વખતે ગાતા હતા અને મહેશ કુમારે આવી એમાં એક શરૂઆતનું ગીત ગાયેલું અને એનું મ્યુઝિક પણ આપેલું, એ ખૂબ મારા માટે આનંદનો વિષય હતો। રડે બંગભૂમિ આજે, રડે બંગભૂમિ આજે, શસ્ય શ્યામળ ધરા, ઝાડ તાર તૂટી પડ્યા, એ પ્રકારની કંઈક આમ દુઃખભરી વાત અમીચંદની હતી। અમીચંદે દગો કરેલો ને મિર્જાફર જોડે મળીને, એ બધી વાત હતી, એ કર્યું। અને પછી ગુજરાત કોલેજમાં પછી તો એ નાટક કર્યા પછી ઇમ્પ્રેશન પડી, તો બીજા વર્ષે 59માં બ્રહ્મચારી નામનું ત્રિઅંકી નાટક કરવાનો મોકો મળ્યો। હુવા તો વિવાહ શિવકુમાર જોશીનું કર્યું, એમાં અરવિંદ રાઠોડ હતા મારી સાથે। અરવિંદ રાઠોડ તે ગુજરાતી ફિલ્મોના વિલન હવે તો કહીએ તો, અથવા કલાકાર તો ખરા જ। એટલે અરવિંદ રાઠોડ પછી મુંબઈ ગયા અને એ 59માં એ કર્યું। એટલે આ રીતે શરૂઆત થઈ જુદા જુદા નાટકોની। એ નાટકનું નામ હતું હુવા તો વિવાહ। અને પછી તો ઇન્ટરવ્યૂ માટે ઓર્ડર આવ્યો આકાશવાણીમાંથી અને આકાશવાણીમાં નોકરી મળી ગઈ 1960માં। પહેલાં જ ઇન્ટરવ્યૂમાં નોકરી મળી ગઈ। હવે આકાશવાણીમાં નોકરી મળતી હોય તો કોણ ના લે, આપણે કલાકાર, કલાના જીવ। એટલે મને ત્યાં નોકરી મળી, એટલે ગુજરાત કોલેજમાંથી મેં શિફ્ટ થઈ ગયો હું અને LD આર્ટ્સ કોલેજમાં, સવારની કોલેજમાં જોડાયો। એટલે ફર્સ્ટ યર BA, સેકન્ડ યર BA LD આર્ટ્સમાં કર્યું અને સાથે સાથે આકાશવાણીની નોકરી કરી। સવારે
10 વાગ્યા સુધી કોલેજ, 10 થી 5 આકાશવાણીની નોકરી, અને 5 વાગ્યા પછી ઘેર જઈ ફ્રેશ થઈ જમી પડવાની, રાતના 8, 8:30થી નાટકો ચાલે, એના રિહર્સલો ચાલે તો લગભગ 12-1 વાગ્યા સુધી આ પ્રવૃત્તિ સતત ચાલતી જ રહી, અને એમાંથી ઘણી પ્રેરણા મળી. અને LD આર્ટ્સ કોલેજમાં રહીને મેં એક નાટક કર્યું, પાગલ. જો કે પ્રિન્સિપાલ પુરુષોત્તમ માવલંકર હતા, એમણે ના પાડી, પણ મેં બહુ હઠાગ્રહ કર્યો એટલે એગ્રી થયા. અને એ વખતે સમગ્ર ગુજરાતની કોલેજોની આંતર કોલેજ સ્પર્ધા થતી, વિભાગ નહોતા, તો આખા ગુજરાતમાંથી જેટલી પણ એકાંકીઓ આવી હતી એને 2 દિવસ ફેસ્ટિવલ ચાલ્યો, એ સ્પર્ધા ચાલી, અને 2 દિવસમાં જેટલા નાટકો થયા એમાંથી આ પાગલ નાટક સર્વશ્રેષ્ઠ રહ્યું ને એની ટ્રોફી અમને મળી. એ હું વાત કરું છું 62ની સાલની વાત કરું છું. એટલે આ રીતે મને એમ કે તક મળતી જ ગઈ, કુદરતી તક મળતી ગઈ, ઈશ્વરની કૃપા કે મને જે કામ કરવું હતું એ જ મળતું ગયું. મને પેલી પ્રેરણા મળી હતી પેલા કલ્યાણ કેન્દ્રના નાટકોની, એ પ્રેરણા એ મને ધક્કો માર્યો, એ પ્રેરણા થકી હું આગળ વધ્યો, કોલેજમાં કર્યું. હવે કોલેજમાં કરતો હતો, આકાશવાણીમાં નોકરી કરતો હતો. જિજ્ઞેશભાઈ શું કુદરત શું કરે છે જુઓ, હું આકાશવાણીમાં નોકરી કરતો હતો, ત્યાં કૈલાસ પંડ્યા અને દામિનીબેન પણ નોકરી કરતા હતા. એટલે મને જોયો, મને મળ્યા કે ભાઈ તું તો નાટકો કરે છે, બહાર બી મેં સાંભળ્યું છે કે હા, તો દર્પણમાં આવી જાય ને તું, ત્યાં નાટકો કરવાની બહુ સરસ તક મળશે, મૃણાલિનીબેન છે અને અમે છીએ. એટલે એમણે મને વાત કરી અને હું દર્પણમાં પહોંચી ગયો. 61 થી 65 દર્પણમાં મેં કામ કર્યું, મૃણાલિનીબેન સાથે કામ કર્યું. સીસી મહેતા એક નાટક ડિરેક્ટ કરાવવા આવેલા, તસ્કર લીલા નામનું, અકાદમીની સ્પર્ધા માટેનું નાટક હતું તસ્કર લીલા. એ એમણે 1 મહિનો દર્પણમાં રોકાઈને અમારી સાથે કરેલું, અને અકાદમીની સ્પર્ધામાં એ વિજેતા પણ બનેલું. અને ત્યાં એગેમેમ્નોન, અમ્મા, આરામ રાજ્ય, રંગલીકા, આ જો ચલે હિમાચલ, આ બધા નાટકો કર્યા. કૈલાસભાઈ, દામિનીબેન, પ્રાણસુખ નાયક, આ બધા દિગ્ગજો સાથે કર્યા. મૃણાલિનીબેન ખુદ શીખવવા આવતા, અને વિક્રમભાઈ ત્યારે તો જીવતા હતા. વિક્રમભાઈ ખાદીનો જબ્બો પહેરીને, જબ્બોલેકો પહેરીને બેસી જાય, એની બાજુમાં મલ્લિકા બેઠી હોય અને અમારા રિહર્સલો જોતી હોય. એ શું જમાનો હતો, એ આનંદનો વિષય હતો ખરેખર, અને ખૂબ ખૂબ મજા આવતી. સર, આ જે નાટકની સફર તમે જે શરૂ કરી, હાજી, ત્યારે ઘણા બધા નાટક વાંચન કરવાના, નાટ્ય નિર્માણ કરવાના, અભિનય કરવાના ઘણા અનુભવ થયા હશે. હાજી. પણ સર, તમને જે તમારી આંખ ઉપર એક વિશેષ યાદ આવતી હોય, યાદગાર પળ હોય, યાદગાર નાટક હોય, એમનો અનુભવ અમને જણાવો સર. એ મેં વાત કરી ને પાગલ નાટકની, એમને ગુજરાતમાં તો ફર્સ્ટ આવેલું, પછી ગુજરાત કોલેજમાં નોકરી મળી નાટ્ય વિભાગમાં, આકાશવાણીમાં નોકરી કરતો હતો, 70 સુધી કરી. 71માં મને ગુજરાત કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી. એટલે ત્યાં નાટકો જ વધારે પડતા હું કરાવતો, અને નાટ્ય નિર્માણ એટલે ડિરેક્શન શીખવતો. મારો વિષય હતો, જસવંતભાઈ અમારા હેડ હતા, એટલે કે તારો તો આ વિષય છે, તું આ જ શીખવ, અને લિટરેચરનો માણસ છે તો લિટરેચર શીખવ. તો ઇન્ડિયન આર્ટ્સ રિવાઇવલ ગ્રુપ કપૂરથલાથી અમારા પર એક સ્પર્ધાનો કાગળ આવ્યો, બહુભાષી નાટ્ય સ્પર્ધા, એકાંકી નાટ્ય સ્પર્ધા હતી ત્યાં, અને ત્યાં અમને ઇન્વાઇટ કર્યા. ત્યાં અમે પાગલ નાટક લઈને ગયા. તો ત્યાં બધા જ નાટકોમાં એ નાટક ત્યાં પણ ફર્સ્ટ આવ્યું. બેસ્ટ ડાયરેક્ટરની ટ્રોફી મને મળી, અને બીજા 2 ઇનામો અને બેસ્ટ એક્ટરનું પણ પ્રાઇઝ મળ્યું. એટલે એ યાદગાર પળ હતી ખરેખર. એ બધા એના નિર્ણાયકો મળ્યા. છેલ્લે અમે બેસા, ચા પાણી કરી, નાસ્તા કરી, તો એમણે કહ્યું નિર્ણાયકો પૈકી એક જોશી સાહેબ હતા, મને યાદ છે એમનું નામ અત્યારે બી, વાઇસ પ્રિન્સિપાલ હતા કોલેજના, कि गोयल साहब ये 13 के 13 इनाम आपको देना चाहते थे, लेकिन 13 तो नहीं दे सकते, इसलिए 5 ही दिए हैं. ये यादगार क्षण હું ભૂલી શકતો નથી એ નાટક માટેની. હમણાં 2012માં 1962માં મેં પહેલી વખત કરેલું ને, 2012માં એના 50 વર્ષ થતા હતા. તો એ 50 વર્ષની સુવર્ણ જયંતિ ઉજવવાની હતી. તો મેં અકાદમીને વાત કરી, તો અકાદમીના સેક્રેટરીએ કહ્યું કે ચોક્કસ આપણે ઉજવીએ સુવર્ણ જયંતિ, પણ તમે 1962માં કરેલો રોલ 2012માં તમે કરો તો. અને મેં રોલ કર્યો 2012માં. હા, અને આખો જયશંકર સુધરી હોલ ચિક્કાર હતો, ગેલેરીમાં પણ બધા ઉભેલા હતા, પગથિયામાં જ્યાં જગ્યા મળી ત્યાં બેઠેલા હતા, એટલું બધું હાઉસ હતું, અને ખૂબ લોકચાહના મને વખતે મળી. એ આખો એક ઇતિહાસ છે એમ કહો તો ચાલે. અરે પ્રબોધભાઈનું લખેલું નાટક છે, પ્રબોધ જોશી આપણા, એ મને ગુજરાત કોલેજના 100 વર્ષ ઉજવ્યા ત્યારે પણ કર્યું હતું. તો કેમ એ આવેલા, ગુજરાત કોલેજના વિદ્યાર્થી ને એટલે આવેલા. તો મને કે ગોયલ આ નાટક હવે મારું નથી રહ્યું, તારું થઈ ગયું. કે એટલી બધી વખત ત્યાં ભજવ્યું છે, મેં એના ઘણા શો કર્યા છે. એટલે એ યાદગાર નાટક છે મારા માટે ખરેખર.
ગોહિલ સાહેબ સાથે મુલાકાત હજુ કરીએ છીએ, પણ એક નાનકડા વિરામ બાદ.